હું તમને એ કહેવા માંગુ છું, આ કાંઈ જોક્સ નથી કે નવલકથાઓ નથી. મારે તમારા દિલમાં, હૃદયમાં ઠાકોરજી મહારાજની પ્રતિષ્ઠા કરવી છે. તમારા હૃદયની અંદર મુક્તાનંદીય પરંપરાની પ્રતિષ્ઠા કરવી છે, જેને કારણે તમારો લોંગ રૂટ આત્યંતિક કલાનો શોર્ટ થઈ જાય. હા, અને શુદ્ધ પરંપરા, શુદ્ધ ઉપાસના, શુદ્ધ સદગુરુ. મુક્તાનંદ સ્વામી સમ કેહું ન સંત. મહારાજ કે સર્વોપરી સંત મુક્તાનંદ સ્વામી છે. મુક્તોમાં પણ મુક્તાનંદ સ્વામી સર્વોપરી મહારાજ અને સર્વોપરી સદગુરુ મારે તમને આપવા છે. જાને તમને ના હોય ને, મારામાં ભાવના, મને દંડવટ ના કરતા, મને પગે ના લાગતા, મને કાંઈ દુઃખ નહીં થાય. જાને હા, મને પગે લાગવા ના આવતા, મને દંડવટ ના કરતા, મને રસોઈ ના આપતા, મને ધોત્યું ના આપતા, પણ આ મહારાજ ઠાકોરજી મહારાજ સર્વોપરી મુક્તાનંદ સ્વામીના સેવેલા ઠાકોરજી મહારાજનું તમે ધ્યાન કરો, એના તમે દર્શન કરો. અને જેને ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે, મુક્ત મુનિ સમન સંત કેવું સર્વોપરી અમે જાણત તેવું. મહારાજ કે અમે સર્વોપરી સંત કોઈને જાણતા હોય તો મુક્તાનંદ સ્વામીને, મુક્તોમાં પણ મુખ્ય હોય તો મુક્તાનંદ સ્વામી છે. બસ આ બેને તમે રાખો, તમારા કલ્યાણ પાર, આ લોકમાં સુખી, અંતે ધામ. જા કરી જો અનુભવ. અમને તમને ખોટે રસ્તે લઈ જઈને શું? અમારે બ્રહ્માંડો ભાંગ્યાનું પાપ લેવાનું, તમને ખોટે રસ્તે લઈ જાય, અમને શું મળે એમાં? અમે તમને ખોટે રસ્તે લઈ જઈએ એમાં અમને શું મળે? અમને શું મળે? અમને શું ફાયદો? કઈ ફાયદો છે? અમને શું ફાયદો છે? બસ એટલું જ છે. આ બગીચો લોયા ધામનો છે, જ્યાં આ બગીચો ઠાકોરજી મહારાજનો છે. એ આ લોકમાં પણ સુખી થવો જોઈએ અને ડંકા દઈને મહારાજના ધામમાં જવો જોઈએ. એનું આત્યંતિક કલ્યાણ થવું જોઈએ. અમારા ઉપર તમે જે વિશ્વાસ મૂક્યો છે, અમને ખબર છે વિશ્વાસઘાતનું કેટલું મોટું પાપ છે. અમને ખબર છે કે વિશ્વાસઘાતનું કેટલું પાપ છે. તમે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તો વિશ્વાસઘાત ના થાય, તમારો આલોક પણ ના બગડે, તમારો પરલોક ન બગડે, એ અમારી પરમ ફરજ છે. એટલે હું આ ગરજીને આ વાત કહું છું. હા, બાકી લોયાનું મંદિર તો ઠાકોરજી મહારાજે ધાર્યું છે. જ્યાં ઠાકોરજી મહારાજના સંકલ્પથી થાય છે. ઠાકોરજી મહારાજે જેવું ધાર્યું હતું, જેવું દેખાડ્યું હતું એવું જ થાય છે. એટલે લોયાનું મંદિર એ પૂરું થવાનું જ છે. ન્યાય સોનાના જ કળશ ચડવાના છે અને લોયાધામ વડોદરામાં પણ સોનાના જ કળશ ચડવાના છે. એ કાંઈ અટકવાના નથી. જાને હા, એ અટકવાના નથી. એટલા માટે મહેનત જ નથી, મહેનત છે. તમે આ લોકમાં પણ સુખી થાવ અને શુદ્ધ પ્યોર ઉપાસના અને પ્યોર સદગુરુના ખોળામાં બેસી અને તમે ભગવાનના ધામને પામો. તમને એવું થાય કે અમે લોયા ધામમાં 5, 10, 15 વર્ષ કાઢ્યા, અમને કાંઈક મળ્યું, આ સાધુએ અમારી પાસેથી કાંઈ લીધું નથી, આ સાધુએ અમને કાંઈક આપ્યું છે, એવું જ્યારે થાય ત્યારે સાચું. હા, અભળ રાજાએ કીધું કે મુક્તાનંદ સ્વામીને મૂકીને જાઓ. એવું ના કીધું. મેં ઘણી વાતો કરી, તે સાંભળી રાજી રહેજો. ખાનગીમાં કરી, તમને કોઈ કહેતા નહીં હો સ્વામીને. સારું તમે નહોતા એટલી વાર એટલે કહી દીધું. આ વખતે વડોદરામાં આનંદ બહુ આવે છે, ખબર નહીં. ઘણીક વાર તો આ ઘડિયાને આમ મૂકી દે સારું થાય છે. અભય રાજા કે છે, મહારાજ મુક્તાનંદ સ્વામીને તમે મૂકીને જાઓ, એ અમારી જન્મની કસર ટાળશે, તમારો મહિમા સમજાવશે, તમારી વાતો કહેશે. એના સહારે અમે તમારી મૂર્તિના સુખ સુધી પહોંચ્યું. તિનકે મુખ કી અમૃત બાની તેહી સુનું મેં નિષદિન કાની. હું તેમના મુખની અમૃતમય વાણીને રાત ને દિવસ સાંભળીશ. મુક્તાનંદ સ્વામીને મૂકીને જાઓ, એમના મુખની જે વાણી છે, મુક્તાનંદ સ્વામી. આપણે કોના છીએ? વિચારો ખરા, કોના છીએ? મોટા મોટા રાજાઓ, ગાયકવાડ મહારાજ હોય કે ગોંડલના નરેશ હોય કે વજયસિંહ બાપુ હોય કે જામ સાહેબ હોય, આ બધા મુક્તાનંદ સ્વામીની માંગણી કરે. અને નાનામાં નાનો એક ગામડાનો ખેડૂ હોય કે અમારે વડતાલનો જોબન ભાયા હોય, એ પણ મુક્તાનંદ સ્વામીની માંગણી કરે. અને ગોપાળાનંદ સ્વામી શ્રીજી મહારાજને એમ કે મને મુક્તાનંદ સ્વામીની સાથે મૂકો.
ઓછી વાત છે? ચોખ્ખું ગોપાળાનંદ સ્વામીએ કીધું જ્યારે આવ્યા ત્યારે કે મને મુક્તાનંદ સ્વામીની સાથે મૂકજો. અને ગોપાળાનંદ સ્વામીની માંગણીથી મહારાજે ગોપાળાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીની સાથે મૂક્યા. અને મુક્તાનંદ સ્વામીના યોગે કરીને ગોપાળાનંદ સ્વામીમાં મુક્તાનંદ સ્વામીના જેવા ગુણ આવ્યા. હું આ જાહેર બોલું છું, મને ખબર છે, સમજ્યા? પણ છે શાસ્ત્રમાં જવાબ આપવાની મારામાં હિંમત છે એટલે હું આ કહું છું, સમજ્યા? સંપ્રદાયના માન્ય શાસ્ત્રો આ વાત બોલે છે. હેલીફેલી ગ્રંથોની વાત, કાલ્પનિક ગ્રંથોની વાત નથી. સ્ટોરી પરાણે ઊભી કરેલી આ વાતો નથી. આ શ્રીજી મહારાજના માન્ય કરેલા, આખા સંપ્રદાયે માન્ય કરેલા શાસ્ત્રોની વાત તમને કહું છું, સમજ્યા? હા, એ વાત કહું છું. મારે તમને એ કહેવું, આપને કેવી મોટી પ્રાપ્તિ થઈ છે, સમજ્યા? તિનકે મુખી અમૃત બાની તેહી સુનું મેં નિષદિન કાની ઉત્તમ સુત મેરો એક સૌ તુમકુ સમર્પણ કિએ સૌ. મહારાજ, તમે મુક્તાનંદ સ્વામીને મૂકીને જાઓ, હું રાત ને દિવસ એમની અમૃતવાણીનું પાન કરીશ. એમની વાણીથી મારા જન્મની કસર છે.